હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં। આજે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે, તેમાં આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક સમીકરણની સુસંગતતાને લગતી ઘણી બધી માહિતી માત્ર એક જ દાખલા માટે વિસ્તૃત બહોળા પ્રમાણમાં માહિતી આપી ચૂક્યા છીએ। તો હવે આશા રાખું છું કે તમારી પાસે સંપૂર્ણ સમજૂતી છે અને તમને ક્લિયર કટ સમજાઈ ગયું છે કે પારિમાણિક સમીકરણ અથવા પારિમાણિક સૂત્રોની સુસંગતતા શું છે। અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું એમ કે જો કોઈ પદનો સરવાળો છે તો એ પદના સરવાળામાં સમાન એકમ ધરાવતા પદનો સરવાળો થશે, મતલબ કે સમાન એકમ હશે તો જે પદોનો સરવાળો કર્યો છે તેની પારિમાણિક સૂત્રો પણ સમાન હશે અને તેનું કંઈક જે પરિણામી જવાબ આવે છે સમાન પદોનો ભૌતિક રાશિ અથવા પદોનો સરવાળો કે બાદબાકી કરી અને તેનું કંઈક બરાબર કંઈક પરિણામ લખીએ છીએ, તે પરિણામનું પારિમાણિક સૂત્ર પણ તે પદ જે કોઈ પદોનો સરવાળો કે બાદબાકી કરવામાં આવ્યું છે તેના જેવું હશે। આ વસ્તુથી આપણે સંપૂર્ણ અજાણ છીએ એવું નહીં કહેવાનું તમારે, કારણ કે આપણે સંપૂર્ણ જાણીતા છીએ। મારે જાણીતા બોલવાનું તો પણ અજાણ બોલાઈ ગયું। આપણે સંપૂર્ણ માહિતગાર છીએ અને જો તમે ડાયરેક્ટ આ લેક્ચર જોતા હો તો આશા રાખું છું કે આના આગળનો લેક્ચર નંબર 7 કદાચ 6 આની આગળનો જે લેક્ચર છે પારિમાણિક સમીકરણની સુસંગતતા કરીને હશે આપણી ચેનલ પર, તે ચોક્કસથી તમારે જોઈ લેવો। તેમાં તમને વ્યવસ્થિત ખબર પડશે, હેડિંગમાં જ લખેલું હશે ટાઇટલમાં કે પારિમાણિક સમીકરણની સુસંગતતા અથવા પારિમાણિક સૂત્રોની સુસંગતતા વિગતવાર અથવા વિસ્તૃત રૂપે એવું કંઈક ટાઇટલ લખેલું હશે, તો એ લેક્ચર તમે જોઈ લો તો તમને વ્યવસ્થિત સમજાશે। આજે આપણે આજના લેક્ચરમાં પારિમાણિક સમીકરણની સુસંગતતાને લગતા જે JEE નીટમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એ પ્રશ્નમાં બિલકુલ સરળ હોય છે, પણ અગાઉના લેક્ચરમાં જેમ સમજૂતી આપી તે સમજૂતી તમારી પાસે હોવી જોઈએ અને જે વિસ્તૃત નોંધ આવશે કે જે વિશિષ્ટ દાખલા કહી શકીએ આપણે। વિશિષ્ટ એટલે એવા પણ નહીં કે સિલેબસની બહાર હોય, પણ એમાં મારે તમને નોંધ એકાદી કહેવી પડે। જો કે તમને આવડતી જ હોય, તમે બધા હનુમાન જેમ જ હોય, પણ તમને ખાલી જાગૃત કરવા પડે કે આ વસ્તુ તમને આવડે છે, આનો આમ ઉપયોગ કરો। તો કે અરે બાપરે સાહેબ એ તો આવડતું હતું, આમ કરે પછી એ તો આવડતું હતું સાહેબ અમને, તો એવું ન થવું જોઈએ કે એ તો આવડતું હતું, એ તમને ખબર પણ પડવી જોઈએ। જો કે ન ડાયરેક્ટ ખબર પડે એટલા માટે તો અમે છીએ અહીંયા કે તમને આઈડિયા આપીએ કે તમારી શક્તિ છે, આમ ઝૂમ કરતાં તમને હચમચાવી નાખીએ અને કહીએ કે તમારામાં શક્તિ પડેલી છે JEE નીટ સોલ્વ કરવાની, તો એ કરો, તમે સારા માર્ક લાવો અને સારી કોલેજમાં એડમિશન મેળવો, ભારતનું સારું ભવિષ્ય બનાવો। તમે જ છો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય, તો થોડીક મહેનત કરો તો દેશ આગળ આવશે, દેશમાં સુધારા તમે લાવશો, તમે કાલે સવારે વડાપ્રધાન બનશો, કદાચ કોઈ પ્રાઇમ મિનિસ્ટર બનશે તો કોઈ ચીફ મિનિસ્ટર બનશે કોઈ રાજ્યના, કદાચ ગુજરાતના જ બને, અને કોઈ કદાચ આર્મી નેવીમાં જશે તો તેમાં કમાન્ડર ઇન ચીફ છેલ્લે બહુ ઉચ્ચ પદ સુધી પહોંચી શકે, તો ત્યારે તમે દેશને ભવિષ્યમાં મદદ કરશો, દેશનું ઉજ્જવળ ભવિષ્યમાં બનાવો આ રીતે। અને અત્યારે પણ તમે કરી શકો, ક્યાંય પણ કચરો ન નાખીએ, સ્વચ્છતાનું સંપૂર્ણપણે ખ્યાલ રાખીએ અને અત્યારે જો COVID-19ની કંઈ લહેર ચાલુ છે તો માસ્ક પહેરીએ, થોડું ઘણું સોશિયલ સામાજિક અંતર જાળવીએ, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, હાથ પગ ચોખ્ખા રાખીએ, બહાર જઈએ તો ઘરમાં આવી ત્યારે નાહી લઈએ, બહુ બીજે કંઈ અડકવાનો પ્રયત્ન ન કરીએ। આનાથી પણ આપણે ચેઇન તોડી શકીએ છીએ COVID-19ની। હવે આ ભાષણ વધી જાય એ પહેલાં આપણે આપણા દાખલામાં આવી જઈએ, નહીંતર તો કલાક સુધી ચાલતી જ રહી આ સભા। તમે જાણો છો પહેલાં લેક્ચરમાં બહુ મોટું ભાષણ થઈ ગયું હતું, તો આપણે એક દાખલો સરસ ઉદાહરણ જોયું હતું આવું કંઈક V બરાબર આ તો A બરાબર U, શું હતું V બરાબર AT અથવા તો X બરાબર A પ્લસ BT એવું કંઈક સમીકરણ જોયું હતું। અને હોમવર્કમાં એક દાખલો આપ્યો હતો, મને એક્ઝેક્ટલી યાદ નથી હોમવર્કમાં દાખલો, અહીંયા ક્યાંય દેખાતો હોય તમને, અહીંયા નીચે લખેલો હતો F બરાબર કંઈક લખેલું હતું A પ્લસ BT એવું કંઈક। તો હોમવર્કમાં દાખલો હું તમને લાસ્ટમાં કરાવી દઈશ, મને અત્યારે પ્રશ્ન કયો હતો એ ભૂલાઈ ગયો છે, તમને હોમવર્ક પ્રશ્ન કયો પૂછ્યો તો એ લાસ્ટમાં કરાવી દઈશ, મારે ચેક કરવું પડશે આગળના લેક્ચરમાં જોઈને કે શું હોમવર્કમાં હતો। અત્યારે આપણે થોડુંક આગળ વધીએ। આ એવું એક સમીકરણ છે જે તમે જાણો છો, તમે બહુ સરસ રીતે તેના પરિમાણ મેળવી શકશો, કે દાખલા તરીકે આવું એક સમીકરણ છે x બરાબર a પ્લસ BT સ્ક્વેર અપોન
આ પ્લસ છે અહીંયા, સોરી બીટી સ્ક્વેર નથી લખવું, એ પ્લસ બીટી પ્લસ સી ટી સ્ક્વેર અપોન ડી પ્લસ એક્સ. આ સમીકરણમાં એક્સ શું દર્શાવે છે તો કે એક્સ સ્થાનાંતર અથવા અંતર દર્શાવે છે. આપણે અંતર રાખીએ, અંતર દર્શાવે છે. જ્યારે ટી સમય દર્શાવે છે તો એ બી સી ડી ના પરિમાણ મેળવો. એક્ઝેક્ટલી આવો દાખલો તો નથી પૂછાયો JEE નીટમાં, પણ આના જેવો એક દાખલો હું તમને આના પછી આપીશ, જે તમારે ગણવાનો થશે, તમારે એનો પ્રશ્નનો જવાબ મેળવવાનો થશે, હોમવર્કમાં આપીશ. અને અગાઉથી હું ખ્યાલ રાખીશ કે હોમવર્કમાં શું આપ્યું છે પહેલાં ગણાવી દઈશ. આપણી પાસે આવું કંઈક સમીકરણ છે, એક્સ બરાબર એ પ્લસ બીટી. આપણે પ્લસને ચાલો રેડ કલરથી કરી દઈએ, એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર અને સીટી સ્ક્વેરના છેદમાં છે ડી પ્લસ એક્સ. તો આમાં આપણે કોના પરિમાણ મેળવવાના છે તો કે એ બી સી બધાના પરિમાણ મેળવવાના છે. હવે આપણે એક વસ્તુ જોઈ ગયા છે, પારિમાણિક સમીકરણની અથવા પારિમાણિક સૂત્રોની સુસંગતતા. આ પદનું જેવું પરિમાણ હશે એવું જ આ પદનું પરિમાણ હશે ને એવું જ આખા પદનું પરિમાણ હશે. આનો સરવાળો છે આનો નાનો. અને આખા પદમાં જુઓ એક વસ્તુ, આ આખા પદમાં પણ ડી સાથે એક્સનો સરવાળો છે, તો ડીનું અને એક્સનું પારિમાણિક સૂત્ર પણ સમાન હશે, તેના પરિમાણ સમાન હશે. એટલે અહીંયા આ બંનેનો પણ સરવાળો કર્યો છે. તો આ થોડુંક વધારે આને રેડ કલરથી કરવાની જરૂર હતી. 3 પદ આપણી પાસે ક્યાં ક્યાં છે મેઇન, તો કે આ એક પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. આ ત્રણેય પદના પારિમાણિક સૂત્રો એક સમાન હશે. અને એક કોના જેવા હશે તો કે આ ત્રણેયનું પરિણામી ભૌતિક રાશિ કઈ મળે છે એક્સ, તો આના જેવા પારિમાણિક સૂત્ર હશે આ ત્રણેય પદના. અને તમે એક વસ્તુ નોંધો કે અંદર જે પદ ત્રીજું પદ છે તેમાં ડી અને એક્સ એ બંનેનો પણ સરવાળો છે, તો એ બંનેના પારિમાણિક સૂત્રો પણ પરસ્પર સમાન હશે. તો આપણને એક તો ખબર પડી ગઈ કે ડી એક્સ જો અંતર દર્શાવતું હોય તો એનું પણ પારિમાણિક સૂત્ર એક્સ જેવું હશે. બીટી આખું પદ છે તેનું પારિમાણિક સૂત્ર એક્સ જેવું હશે. આ આખું પદ છે તેનું પારિમાણિક સૂત્ર એક્સ જેવું હશે. તો બીજી વસ્તુ કે આ પારિમાણિક સૂત્ર આ બંને નીચે જ આ પદમાં અંદર આપણે જોઈએ તો પેટા બે પદ છે, સરવાળો છે ડી અને એક્સનો, તો આ ડીનું પારિમાણિક સૂત્ર જેની સાથે સરવાળો કરેલ છે તેના જેવું હોવું જોઈએ, તો જ એ બંનેનો સરવાળો શક્ય છે. એટલે સરવાળો કરેલ છે તો પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. સરવાળો અથવા બાદબાકી કશું પણ હોઈ શકે. ચાલો અહીંયા આપણે બાદબાકી કરી દઈએ, તમને સારું લાગે એટલે. એનાથી કશો ફરક પડવાનો નથી. પણ બાદબાકીમાં તકલીફ એ પડે તો મારે ગ્રીન કલરથી અથવા બ્લુ કલરથી બાદબાકી કરવી પડશે. અને આ રેડ કલરથી જે નીચે છે બાદબાકી કંઈ નથી, એ ખાલી એક સમાન પદ છે એવું દર્શાવવા માટે મેં આવું કર્યું છે. તો એક વસ્તુ તો આપણે શરૂઆત કરીએ બેઝિક, તો કે એક્સનું પરિમાણ કેવું હશે એ જેવું, તો કે એના પરિમાણ આપણે એક વસ્તુ ડાયરેક્ટ લખી શકીએ બરાબર એક્સના પરિમાણ. એક્સ શું છે? અંતર. અંતર એટલે કે લંબાઈ. તો એના પરિમાણ શું મળશે આપણને? એના પરિમાણ એક્સના પરિમાણ, તો કે એ તો એક્સ તો લંબાઈ દર્શાવે છે L1. ચાલો પહેલા પ્રશ્ન એક તો મળી ગયું, એનું પરિમાણ મળી ગયું, તેને આપણે અંડરલાઈન કરી દઈએ રેડ કલરથી. હવે આપણે બીજું પદ છે બીટી, તો બીટીના પરિમાણ પણ કેવા થશે? બીટીના પરિમાણ પણ L1 જેવું થશે, કારણ કે બીટીના પરિમાણ અને એક્સના પરિમાણ સમાન થશે. બીટીના પરિમાણ બરાબર શું લખી શકીએ? તો કે એક્સના પરિમાણ અથવા એના પરિમાણ બંને ચાલે. આપણે લખીએ એક્સના પરિમાણ તો બીટીના પરિમાણ આ વસ્તુ સાબિત, જેને આપણે બીનું પરિમાણ મેળવવાનું છે. ટી આપણી પાસે છે. ટી શું છે? તો કે ટેમ દર્શાવે છે. અહીંયા ક્યાંક લખેલું છે, આ જો સમય, સમો દર્શાવે છે ટી. ચાલો એનું સાદુરૂપ આપીએ આપણે, બ્લેક કલરથી રાખીએ થોડુંક આ વખતે. તો કે બીના પરિમાણ મેળવવાના છે. ટી સમય દર્શાવે છે, તેના માટે આપણે T1 લખીશું, કેપિટલ T1 બરાબર એક્સના પરિમાણ. એક્સના પરિમાણ શું છે? એક્સના પરિમાણ છે તો કે લંબાઈ L1. બીને એકલો કરીશું તો T1 આ બાજુ આવી જશે. હવે હું એક સ્ટેપ સ્કીપ કરું છું, આ T1 અહીંયા છેદમાં આવશે, પછી ઉપર લઈ જશું એટલે ડાયરેક્ટ લખાઈ જશે T-1. આપણે ડાયરેક્ટ લખીએ
L1 સોરી આ વખતે નથી લખવું, અહીંયા છેદમાં લાવી દે. હાલો T1 આને બરાબર આપણે લખી શકીએ T1 ને ઉપર લઈ જઈએ તો L1 T-1. તો આ તો જો કંઈક વેગના જેવું પરિમાણ આવ્યું. તો બી એ બીના પરિમાણ અને વેગના પરિમાણ સમાન છે, પણ આપણને અહીંયા બીના પરિમાણ મળી ગયા. બીના પરિમાણ શું છે? L1 T-1. ચાલો બીના પરિમાણ મળી ગયા. હવે ત્રીજો મુદ્દો શું બનશે? તો કે આખાના પરિમાણ, એમાં પહેલાં આપણે ડીના મેળવી લઈએ. તો કે ડીના પરિમાણ અને એક્સના પરિમાણ સમાન થવા જોઈએ. એ ક્યાંથી ખબર પડે? તો કે અહીંયા જો આ સરવાળો બાદબાકી કરેલ છે, તો નીચે જે ભૌતિક રાશિ આ બંને આવશે એ બંનેના પરિણામી ભૌતિક રાશિના પરિમાણ પણ ડી અથવા એક્સના પરિમાણ જેવા આવશે. અને ડીના પરિમાણ કેવા હશે? તો કે એક્સના પરિમાણ. એ અહીંયાથી ખબર પડે આપણને. ત્રીજું, ડીના પરિમાણ બરાબર એક્સના પરિમાણ. તો ડીના પરિમાણ મેળવવાના છે, તો એક્સના પરિમાણ આપણને ખબર છે, તો અહીંયા લખી દઈએ ડીના પરિમાણ શું થશે? એક્સના પરિમાણ એટલે કે લંબાઈની 1 ઘાત. એક્સ તો અંતર દર્શાવે છે, અંતર એટલે લંબાઈ, તો કે લંબાઈની 1 ઘાત. આપણને ડીના પરિમાણ મળી ગયા. હાલો એને અંડરલાઈન કરી દો રેડ કલરથી. ઝૂમ 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 ઝૂમ. હવે આપણે મેળવવાનું છે આખા પદનું સીના. તો સીના પરિમાણ મેળવવા માટે શું કરશું? તો કે આખા પદના પરિમાણ બરાબર એક્સના પરિમાણ થશે, કારણ કે આ પદ બધાના પરિમાણ સમાન હશે અને તેના પરિણામી ભૌતિક રાશિ જેવા હશે. પરિમાણ ને પરિણામમાં તકલીફ ન પડવી જોઈએ તમને, અલગ અલગ તમે સ્પેસિફાઈ કરી શકવા જોઈએ. તો આપણે અહીંયા લખીએ પદ કયું છે? તો કે CT² છેદમાં D-x ના પરિમાણ બરાબર આખી કોના જેવી હોય? તો કે એના પરિણામી ભૌતિક રાશિ જેવી, એક્સના પરિમાણ. હવે અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જો અહીંયા D-x છે, તો આ બંનેનું જે પરિણામી ભૌતિક રાશિ હશે તેના પરિમાણ પણ કેવા હશે? તો કે ડીના પરિમાણ જેવા અથવા એક્સના પરિમાણ જેવા. તો આમાં આપણે સીના પરિમાણ મેળવવાના છે. નીચે જે ભૌતિક રાશિ છે તેના પરિમાણ કેવા હશે? આપણે મેં કીધું એમ કે જે ભૌતિક રાશિ અથવા જે પદોના સરવાળા કે બાદબાકી કરીએ છીએ તેના પરિમાણ પણ સમાન થશે, અને એ સરવાળા કે બાદબાકીથી જે જવાબ મળશે એના પરિમાણ પણ જેનો સરવાળો કે બાદબાકી કરીએ છીએ તેવા પદના પરિમાણ જેવા થશે. તો આનો જે પરિણામી કંઈક જવાબ હશે D-x, તો તેના પરિમાણ પણ કેવા હશે? તો કે ડી એના પરિમાણ જેવા અથવા એક્સના પરિમાણ જેવા કાંઈ પણ લખી શકીએ. તો આપણે હવે જેના પરિમાણ સીના મેળવવાના છે, તો બાકીના બધાના પરિમાણ લખીએ. સીના પરિમાણ મેળવવાના, તો સીને એમને રહેવા દઈએ. T² સમયના પરિમાણ, આમાં સમય 2 વખત છે, તો સમયના પરિમાણ 2 વખત. ડી અને -x, આ જે પરિણામી ભૌતિક રાશિ મળશે આ ડી અને -x થી, તેના પરિમાણ પણ ડી જેવા અથવા એક્સ જેવા, બંનેમાંથી કોઈ પણ એક જેવા, કારણ કે બંને સમાન હશે તો જ એના બાદબાકી કે સરવાળો થાય. તો આનાથી જે પરિણામી ભૌતિક રાશિ મળશે તેના પરિમાણ કેવા હશે? તો કે ડીના પરિમાણ જેવા. તો અહીંયા આપણે લખી દઈએ L1 બરાબર એક્સના પરિમાણ. એક્સના પરિમાણ આપણને ખબર છે L1. હવે આપણે સાદરૂપ આપીએ આગળ થોડુંક, તો આપણને શું મળશે? તો કે સીને એકલો કરીએ. અહીંયા સી છે, તમને ન દેખાય તો આપણે થોડોક મોટો કરી દઈએ. તો જે સીને એકલો કરીશું તો L1 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે. આ T2 છે, સોરી માઇનસ નહીં થાય, સોરી આ L1 છે બરાબરની આ બાજુ આવશે. તો બરાબરની અહીંયા મિસ્ટેક નથી કરી, હું ચેક કરતો હતો. આ L1 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે આની સાથે ગુણાઈ જશે. T2 ઉપર છે આ બાજુ આવશે એટલે નીચે થતું રહેશે. તો હવે એનું સાદરૂપ આપણે આપીએ. સી એમને રાખી દઈએ. સીના પરિમાણ બરાબર શું કરે? તો કે L1 તો આ બાજુ છે જમણી બાજુ, L1 એની સાથે આ L1 બરાબરની આ બાજુ આવશે, અંશમાં જતું રહેશે, એની સાથે L1 બીજું છેદમાં આ T2 છે તે છેદમાં જતું રહેશે. તેથી હવે સીના પરિમાણ આપણને મળશે L1 એટલે L2 થઈ જશે. T2 ઉપર જશે એટલે T-2 થઈ જશે. આપણને સીના પરિમાણ પણ મળી ગયા છે. સોરી, એને રેડ કલરથી આપણે અંડરલાઈન કરવાની હતી. નાનકડી એવી મિસ્ટેક થઈ ગઈ છે. બહુ ગભરાવાની જરૂર બિલકુલ નથી. નાનકડી એવી મિસ્ટેક થઈ જાય
આ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા પ્રશ્ન હતો, ક્વેશ્ચન આપણે લખી દઈએ પ્રશ્ન. હવે તમને કોઈને આવા પ્રશ્નોના જવાબમાં તમને પ્રશ્ન ન રહેવો જોઈએ, તમને જવાબ આવડવો જોઈએ. હવે આમાં એક ટ્વિસ્ટ કરીને કેટલું કરી શકે, માનો કે આવું બધું પૂછે ને ડાયરેક્ટ એટલું જ તમને પૂછી લે કે ડીના છેદમાં એના પરિમાણ મેળવો. આમાં ને આમાં કદાચ પ્રશ્ન પૂછી લે, આપણે પ્રશ્નને આગળ વધારીએ. ડીના છેદમાં એના પરિમાણ મેળવો. તો તમારે શું કરવું પડે? પહેલા ડીના પરિમાણ મેળવવા પડે, પછી એના પરિમાણ મેળવવા પડે. ડાયરેક્ટ ખબર પડી જાય જો આ વસ્તુ ખાલી જો એટલું જ પૂછ્યું ડીના છેદમાં એના અથવા એના છેદમાં ડીના, તો ડાયરેક્ટ મળી જાય. કારણ કે જો એના પરિમાણ અને એક્સના પરિમાણ સમાન થશે એટલે ડાયરેક્ટ એના પરિમાણ L1. હવે ડીના અને એક્સનો સરવાળો બાદબાકી છે તો ડીનો પણ પરિમાણ એક્સ જેવું થશે, તો ડીનું પરિમાણ પણ L1 થશે. હવે આપણે ડી બાય એનું પરિમાણ મેળવવું છે, તો ડી બાય એનું પરિમાણ શું થશે? ડી બાય એનું પરિમાણ, ઓકે, ઉપર ડીનું પરિમાણ લખીશું L1 છેદમાં આ ડીનું પરિમાણ અહીંયાથી એનું પરિમાણ પણ L1 છે. ડી બાય એ જે ભૌતિક રાશિ અથવા પદ બને છે તેના પરિમાણ L1 ઉપર જશે, તો કે આ L1 પ્લસ હતું, નીચેનું L1 ઉપર જાય એટલે L-1 થઈ જાય. તેથી ડી બાય એના પરિમાણ આપણને મળશે એલની શૂન્ય ઘાત 1 - 1 એટલે શૂન્ય, તો આપણે લખીશું ત્રણેયમાં લખવું પડે M0 L0 T0, અથવા તમે કાંઈ ન લખો તો છેલ્લે લખી દેવું પડે કે ડી બાય એ ભૌતિક રાશિ અથવા પદ કેવું બનશે? તો કે પરિમાણ રહિત. ડી બાય એ પરિમાણ, આમાંથી બીજું તો કાંઈ કોઈને એમ પૂછી લે, સ્ક્વેર પૂછે, ડી સ્ક્વેર બાય એના પરિમાણ મેળવો અથવા બી સ્ક્વેર બાય ટીના પરિમાણ મેળવો, એવું કાંઈ પણ પૂછે, એનાથી વિશેષ ન થાય. એ જે થોડું ઘણું જે ટ્વિસ્ટ થતું હોય એને આપણે વાદળ બનાવીએ હોમવર્કમાં આપણે વાદળ બનાવીએ, એનું જે ટ્વિસ્ટ ફેરવવાનું છે એનું. વાદળ આવે ને સાહેબ ડર લાગે, કારણ કે સીધું હોમવર્ક જ આવે વાદળ આવે તો તમારે મેળવવાના છે એ બાય બીના પરિમાણ મેળવો, એ બીના પરિમાણ, એના ગુણાકારના પરિમાણ મેળવો, એના ભાગાકારના પરિમાણ મેળવો, અને ત્રીજું છે સી બાય ડી, સોરી ડી કેપિટલ છે, સીની બાય ડી એવું નહીં, સીના છેદમાં ડી, સીના છેદમાં ડી, આ ત્રણેય પદના પરિમાણ મેળવો. આની સાથે આપણે પ્રેક્ટિસ કરવામાં બીજો કંઈક તમને આપી શકું, પ્રેક્ટિસ કરવું હોય તો પ્રેક્ટિસ માટે આપણે આપી શકીએ. દાખલા તરીકે હોમવર્કમાં જ આપી દઈએ. આમાં બીજું પ્રેક્ટિસ માટે દાખલો, મોટું વાદળ બનાવીએ. અહીંયાથી તમે સમજી જજો કે y બરાબર a પ્લસ બીટી ct સ્ક્વેર dt ક્યુબ છેદમાં e, ડી પછી તો e જ આવશે, e પ્લસ e. હાલો, હવે આમાં પ્લસ માઇનસ હું રેડ કલરથી કરી દઉં છું જેથી કરીને તમને સરળ, માઇનસ પ્લસ પ્લસ માઇનસ. ચાલો, તો y ધારો કે આમાં સ્થાનાંતર દર્શાવે છે, y સ્થાનાંતર દર્શાવે છે અને t સમય છે. તો તમારે a b c કેપિટલ D અને E ના પરિમાણ મેળવો. વાદળ બની ગયું આપણું હોમવર્કમાં. આ વાદળ કાળા કલરનું છે એટલે વરસાદ જરૂરથી લાવશે. જો આ વસ્તુ તમને સમજાઈ જાય તો જે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11નું પ્રથમ ચેપ્ટર છે તેમાંથી 4 માર્કનો એક પ્રશ્ન ફિક્સ જ હોય, આવો ઇઝી સરળ, રમતે રમતે અને જમતે જમતે માર્ક મેળવી લઈએ. નાસ્તો કરતે કરતે આ દાખલો ગણાઈ જાય. એક હાથમાં તમે માનો કે ચેવડો કે કંઈક ફરાળી ચેવડો કે હોય તમારા હાથમાં, સફરજનના પીસીસ કે તમે ખાતા જાઓ ને જમણા હાથે લખતા હોય તો જમણા હાથે ગણતા જાઓ, ખાતા જાઓ ને ગણતા જાઓ, જવાબ આવી જાય. પણ મહેનત કરવી પડે તમારે આ દાખલો સરળતા વ્યવસ્થિત રીતે સમજવો પડે. અને બીજી વસ્તુ કે આપણે જે લેક્ચરમાં ભણાવીએ છીએ એ બધું અહીંયા જે લખાવું છું એક વખત લેક્ચર જોઈ ને પછી પ્રશ્નો તમારે તમારી બાજુમાં લખી લેવાના, લેક્ચરના સ્ક્રીનશોટ લઈ લેવાના એવું હોય તો પોઝ કરીને વિડીયોને, અને
પછી આ જ પ્રશ્નને તમારી જાતે સોલ્વ કરવાનો છે. જો તમને એ પ્રશ્ન આવડી જાય તો આપણે સમજવું કે આપણે લેક્ચર જોયો એ આપણા તાલામાં નથી આવ્યો. આપણે લોકલ ભાષામાં કહીએ તો આપણું ટૂંકમાં નિષ્ફળ નથી ગયું, ખોટું નેટ નથી બગાડ્યું. અમારા સ્થાનિક ભાષામાં એમ કહીએ અમે કે તાલામાં આવ્યો ભાઈ, તું તો બધું તાલામાં આવ્યું. આપણે માનો કે કેરીનું બોક્સ લઈને બાકી કેરી બગડી જાય તો અમે શું કહીએ સ્થાનિક ભાષામાં? મારી બોક્સ આખું તાલામાં આવ્યું, તાલામાં ટુમ એવું આવ્યું. એટલે તમે નેટ આખું તાલામાં ન આવે અને મારી મહેનત પણ તાલામાં ન જાય તમારા, પણ તમારા મગજમાં બધું તમારા મગજમાં જવું જોઈએ ચોક્કસ. તો આ બધું એ રીતે મેં તમને કીધું, પ્રશ્ન લખી લો વ્યવસ્થિત, પછી આ પ્રશ્નનો જવાબ જાતે ગણો, આવડી જાય છે. સરસ વસ્તુ છે. જો આવડી જાય તો JEE નીટમાં આનાથી વિસ્તૃત કોઈ જ કાંઈ પૂછવાનું નથી. આગળનું એક સમીકરણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક નેક્સ્ટ ક્વેશ્ચન જ જોઈ લઈએ. ચાલો, અને આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તમને સમજાઈ જશે કદાચ કે અહીંયાથી નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયો છે. દૂર દેશ સે આતે બાદલ એવું કાવ્ય આવતું. હવે ક્વેશ્ચન આવો કંઈક છે કે P બરાબર P0 e માઇનસ આલ્ફા ટી સ્ક્વેર દેખાતું હશે, અથવા આપણે વાદળને હટાવીએ થોડુંક આને તો મોટું કરી શકશું. P બરાબર P0 e ની ઘાત છે એ મોટું, આ સમીકરણ થોડુંક મોટું લખું. P બરાબર P0 e ની માઇનસ આલ્ફા ટી સ્ક્વેર જેવી ઘાત છે. તો આમાં તમને પ્રશ્ન પૂછે કે આલ્ફાના પરિમાણ મેળવો. ટી સમય છે અને બીજું P0 ના પરિમાણ પણ મેળવો. P દબાણ દર્શાવે છે. આવો પ્રશ્ન પૂછાય તો આમાં જે આપણે એક નોંધ લખવાની છે એ તમારા મગજમાં પટ્ટ હેડશોટની જેમ મગજમાં બેસી જ જવી જોઈએ. પેલી પબજીમાં અવાજ આવે ને હેડશોટ, એવો તો તમારા હેડમાં સીધો શોટ લાગી જવો જોઈએ કે જે નોંધ આવે મગજમાં ફટાક દઈને ઉતરવી જોઈએ. અને જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એ નોંધ પાછી ખુલવી જોઈએ. ઘણીવાર શું થાય કે સમજી તો ઘણું બધું લઈએ, મગજમાં ઉતરી તો જાય પણ પાછું બહાર ન નીકળે એક્ઝામ ટાઈમે. મગજમાં સમજાય ને હવે આનું કરવું કે એનું કારણ શું છે કે આપણે કન્ફ્યુઝનમાં ભણ્યા હોય. શાંત મગજથી લેક્ચર જોવાનો, બધું આવડી જ જાય. જે મહેનત કરે એને બધું આવડી જાય, પણ જેને મહેનત કર્યા વિના આવડી જવું, માનો કે આ કંઈ દવા તો નથી કે તમને પીવડાવી દઈએ ને તમને આવડી જાય. જેને મહેનત કર્યા વિના બધું શીખી લેવું એના માટે એને કન્ફ્યુઝન થાય. તમે વ્યવસ્થિત એકાગ્ર ચિત્તે, શક્ય હોય એટલું એકાગ્ર ચિત્તે જો લેક્ચર જુઓ અને સમજો તો કોઈ પ્રશ્ન જ નથી કન્ફ્યુઝન થવાનો. એક્ઝામ ટાઈમે પણ આવડી જાય. હવે હું એક નોંધ લખાવીશ કે કોઈ પણ અંકની ઘાતાંક હોય, આપણે કે 2ની ઉપર આમ લખીએ, માનો કે x ની ઉપર અહીંયા હું ઘાત લખું 3, તો આ શું થઈ ગયું? એક અંક છે કે નહીં? ઘાતમાં હશે એ હંમેશા શું હશે? અંક હશે. ઘાતમાં જે કાંઈ તમને આપેલું હશે એ અંક હશે. 2ની 3 ઘાત હશે. ક્યારેય એવું તો નહીં હોય કે 2ની કિલોગ્રામ ઘાત એવું કાંઈ હશે? તમે ક્યાંય જોયું 2ની કિલો ઘાત? તો કે 2ની મીટર ઘાત, 2ની સેકન્ડ ઘાત, આવું ક્યાંય જોવા મળશે નહીં. તો ઘાતમાં હશે એ શું હશે? અંક હશે. અને અંક હું 3 અંક બોલું કે 4 બોલું કે 5 બોલું, આપણે ગણતરીવાળા અંક કરીએ. સંખ્યામાં જે બોલીએ ને અંક, એનો કોઈ એકમ હોય, અંકનો કોઈ એકમ હોય. 3 બોલું તો આપણે એમ કહીએ 1 ગડે 1, પછી 2 ગડે 2, 3 ગડે 3 એમ બોલીએ. 1 ગડે 1 મીટર, 2 ગડે 2 કિલોગ્રામ કે 3 ગડે 3 સેકન્ડ કે 4 ગડે 4 કેલ્વિન કે. અંકના કોઈ જ એકમ હોતા નથી. તો અંક હોય છે, અંક એ કેવો હોય છે? અંક એકમ રહિત હોય છે. આ મગજમાં હોવું જોઈએ. અને બીજું, અંક એકમ રહિત હશે તો અંકના પરિમાણ શું બનશે? અંક એકમ રહિત છે એનો મતલબ કે અંક પણ અંક એકમ રહિત છે એનો મતલબ કે પરિમાણ રહિત છે. અંક એકમ રહિત છે એનો મતલબ કે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે તે જે કોઈ પણ પદ અથવા ભૌતિક રાશિ પરિમાણ રહિત હોય તો તેના પરિમાણ હશે m0 l0
T0 અને આ એક નોંધ થઈ ગઈ આપણી અને એમાં રેડ કલરથી હવે મહત્વની નોંધ લખાવું છું કે ઘાતમાં જે કોઈ પણ આખું પદ રહેલું હશે અથવા જે પદ ઘાતાંક હશે ઘાતાંકને પરિમાણ હોતા નથી કારણ કે ઘાતાંક એ હંમેશા એક અંક હોય અને અંકને પરિમાણ હોતા નથી એટલે કે ઘાતાંકને પરિમાણ હોતા નથી એટલે માનો કે પરિમાણ રહિત હોય છે તો ઘાતાંકના પરિમાણ શું થાય ઘાતાંકમાં જે પદ હોય આખા પદના પરિમાણ m0 l0 t0 આ વસ્તુ તમારા મગજમાં ઠસ બેસી જવી જોઈએ કે ઘાતાંકમાં એક અંક હોય છે અંક એકમ રહિત હોય છે તેના પરિમાણ હોતા નથી એનો જ મતલબ એને શોર્ટમાં યાદ રાખવાની વસ્તુ છે કે ઘાતાંકને પરિમાણ હોતા નથી ઘાતાંકમાં જે કોઈ પણ પદ રહેલું હશે એ આખું પદ પરિમાણ રહિત બનશે તો કે આખા પદના પરિમાણ કેવા થશે m0 l0 t0 પરિમાણ રહિત છે તેનો મતલબ m0 l0 t0 મગજમાં ઉતરી ગયું સરસ તો આ બંને નોંધ આપણે વિડીયોને પોઝ કરીને લખી લઈએ તો પછી હું આગળ દાખલો ગણું અને ઇરેઝ કરવું પડશે હવે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ દાખલાનું તો કે અહીંયા ઘાતાંકમાં શું છે આ માઇનસને ને પરિમાણને કોઈ લાગે વળગે નહીં માઇનસ સાથે પરિમાણને આ માઇનસ હોય કે પ્લસ હોય એની સાથે કોઈ જ રિલેશન છે નહીં પરિમાણને ઘાતાંકમાં શું છે આ તો માઇનસમાં ચેક આવી ગયો માઇનસ આલ્ફા ટી સ્ક્વેર આ આલ્ફા છે અને આપણે શું કહીએ આલ્ફા ટી સ્ક્વેર પરિમાણ રહિત હોય આખું પદ ઘાતાંકમાં છે એટલે મેં અગાઉ નોંધ લખાવી તો આલ્ફા ટી સ્ક્વેરના પરિમાણ શું થશે તો કે આલ્ફા ટી સ્ક્વેરના પરિમાણ થશે m0 l0 t0 અ0 પછી બધા 0 0 અને અ0 કારણ કે આપણે કારણ લખી દેવું પડે એટલે તમને શરમ બોલાઈ ગઈ તમને સરળ પડે આ 3 ટપકા છે એ કારણના છે કે સ્માઇલી નથી કે આમ ખી કરીએ કારણ કે ઘાતાંકને એકમ હોતો નથી ઘાતાંક પરિમાણ રહિત હોય છે આ થઈ ગયું આપણું કારણ હવે આલ્ફા ટી સ્ક્વેરના પરિમાણ શૂન્ય થશે ક્યાંય પણ તમને ઘાતાંક આપી દે તો ઘાતાંકના પરિમાણ આપણે લખીશું શૂન્ય તો હવે આપણે આલ્ફાના પરિમાણ મેળવવાના છે ટી સ્ક્વેર એણે કીધું છે કે ટી સમય છે અને પી દબાણ છે બંને આપણે તો અત્યારે ટી સ્ક્વેરથી ઉપયોગ કરીશું ઘાતાંક જે હશે ઘાતમાં આખું પદ પરિમાણ રહિત હશે ટી સ્ક્વેરના પરિમાણ આપણને ખબર છે આ બાજુના પરિમાણ ખબર છે માત્ર આલ્ફાને એકલું કરવાનું છે તો કે આલ્ફાના પરિમાણ બરાબર અહીંયા હું થઈ જશે સમયના પરિમાણ 2 વખત અહીંયા m0 l0 t0 m0 l0 t0 અ0 સાહેબ કે અ0 શું છે વળી અમારા સાહેબ હું જ્યારે 12માં હતો ત્યારે હીરોપરા સાહેબ એવું કહેતા 0 0 અ0 તો આલ્ફા બરાબર આપણને મળશે આ ટી સ્ક્વેરને બરાબરની આ બાજુ લઈ આવીએ છેદમાં આવશે m0 l0 t0 છેદમાં ટીની 2 ઘાત માવાણી સાહેબ યાદ આવી ગયા ઇંગ્લિશના તો આલ્ફાના પરિમાણ આપણને મળશે બાળકો m0 l0 તો છે જ તો લખવાની પણ જરૂર નથી અને તમે લખો તો કોઈ વાંધો નહીં પરંતુ આ t2 છે તે અંશમાં જશે એટલે -2 થઈ જશે અહીંયા ટીની 0 ઘાત છે 0 વત્તા -2 કરીશું તો આપણને જવાબ મળશે ટીની -2 ઘાત તો આપણને આલ્ફાના પરિમાણ મળી ગયા m0 l0 t -2 આલ્ફાના પરિમાણ મળી ગયા હવે અન્ય એક વાત આ ઈ જ્યાં હોય ને આ ઈ ઈવડો ઈ ઇન્ટરનેટનો ઈ આપણે વારે ઘડીએ પડી ઈ જે હોય ને આ ઈ પરિમાણ રહિત હશે યાદ રાખવાનું આ ઈ છે ને હંમેશા પરિમાણ રહિત હશે કારણ કે ઈ એક સંખ્યા દર્શાવે તમે જ્યારે લોગનો અભ્યાસ કરશો ટૂંક સમયમાં ત્યારે હું તમને કહીશ કે આ ઈ શું છે ઈની કિંમત શું છે ઈ આપણે કહીએ ને ઈ આ ઈની કિંમત શું છે એ તમને હું ટૂંક સમયમાં જ્યારે લોગ સમજાવીશ લોગ કેમ જોવો જ્યારે જરૂર પડશે ત્યારે આપણે વિસ્તૃતથી સમજી લઈશું તો ત્યારે કહીશ કે ઈ એક સંખ્યા છે 2 પોઈન્ટ સમથિંગ 2.3 વાળી અને તે પરિમાણ સંખ્યા છે પરિમાણ રહિત હશે તો ઈ અને આ આલ્ફા ટી સ્ક્વેર આખું પદ પરિમાણ રહિત હશે તો આના પરિમાણ 0 0 તો લખવાની જરૂર નથી આના પરિમાણ 0 0 તો પીના પરિમાણ અને p0 ના પરિમાણ કેવા થાય સમાન
શા માટે અહીંયા આપણે વિધાન લખીએ. આ સમીકરણ જે છે p બરાબર કેમ છે p0 e માઇનસ આલ્ફા ટી સ્ક્વેર છે. તો આ સમીકરણમાં આ આખું પદ કેવું બની ગયું? આ પણ પરિમાણ ઘાતાંક પરિમાણ રહિત હોય છે, ઈ વાળું પદ પણ પરિમાણ રહિત હોય છે. આ તો પરિમાણ રહિત થઈ ગયું. તો રહી વાત કોની? તો કે p ની અને p0 ની. તો આપણે શું પૂછ્યું? p0 ના પરિમાણ મેળવો. p દબાણ છે, તો દબાણનું પરિમાણ આપણને આવડવું જોઈએ, અને ન આવડતું હોય તો આપણે અહીંયા મેળવી લઈએ. દબાણ એટલે શું થાય? એક તો મેં કીધું હતું એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા એનું સૂત્ર થાય બળના છેદમાં ક્ષેત્રફળ. જે રીતે આવડે એ રીતે મેળવી લેવાનું છે દબાણનું પરિમાણ. ન્યૂટન એટલે બળ. મેં તમને કીધું હતું બળનું પરિમાણ તમારા મગજમાં હોવું જોઈએ. સૂતા, જાગતા, બોલતા, જમતા બળનું પરિમાણ મગજમાં જ હોવું જોઈએ. m1 l1 t - 2 ડાયરેક્ટ. તો આપણે લખીશું બળનું પરિમાણ m1 l1 t - 2 છેદમાં ક્ષેત્રફળ એનું પરિમાણ l2. આનું સાદુરૂપ આપીશું તો આપણને દબાણનું પરિમાણ મળશે. m1 તો છે, l2 ઉપર જશે. m1 આ l1 હતું, l2 ઉપર જશે એટલે l1, અને બીજું l - 2 થશે. 1 - 2 એટલે આપણે લખી શકીએ 1 - 2 એટલે -1 m l - 1 t - 2. આપણને દબાણના પરિમાણ મળી ગયા. એનો મતલબ કે p ના પરિમાણ, હવે p ના પરિમાણ ખબર પડી ગઈ દબાણના. હવે આ તો પરિમાણ રહિત છે, તો આના પરિમાણ અને આના પરિમાણ સમાન થવા જોઈએ. જે મેં તીર મારેલા છે આ તો પરિમાણ રહિત છે, તો એને તો પરિમાણને કોઈ લાગે વળગે નહીં, એને તો નાથ મોડો કાઢી નાખ્યો. તો રહી વાત કેટલી? તો કે આ p અને p0 આ તો પરિમાણ રહિત છે, એને ભૂલી જવાનું. તો p અને p0 ના પરિમાણ સમાન થશે. તો p તો દબાણ દર્શાવે છે, તો દબાણના પરિમાણ આપણને ખબર છે, અહીંયા લખેલા છે. એટલે m1 l - 1 t - 2 એના બરાબર p0 ના પરિમાણ થાય. કારણ કે આ તો પરિમાણ રહિત છે, તો આ બંનેના પરિમાણ સમાન થવા જોઈએ. p0 ના પરિમાણ, તો આપણને ખબર પડી ગઈ કે p0 ના પરિમાણ પણ દબાણ જેવા જ છે. કંઈક p0 ના પરિમાણ આપણે દબાણના પરિમાણ જેવા જ મળે છે. તો આ જે દાખલો હતો, વાયર આખો આટી ચડી ગઈ. આ બીજો દાખલો હતો. અહીંયા પ્રથમ દાખલો અહીંયા ક્યાંક હતો, અહીંયાથી શરૂઆત કરીને આ રીતે પૂછાય. બીજો પ્રશ્ન અહીંયા હતો. આપણે આ રીતે કંઈક સોલ્યુશન કરવાનું. એમાં બે નોંધ અગાઉ કીધી હતી. ઘાતાંકના પરિમાણ શૂન્ય હોય છે, એટલે કે ઘાતાંક પરિમાણ રહિત હશે. અને બીજું ઈ હશે, જ્યાં ઈ પોતે પણ પરિમાણ રહિત હશે. ઈ એક અંક છે, 2 પોઈન્ટ સમથિંગ. આપણે આગળ અભ્યાસ કરીશું લોગ જ્યારે ચેપ્ટર ભણીશું ત્યારે. જોકે ચેપ્ટર નથી પણ એની ગાણિતિક થોડી ઘણી જરૂર પડે છે, ત્યારે લોગ તમને કેમ જોવો, એન્ટીલોગ એ બધું શીખવાડી દઈશ. અને બીજું p ના પૂછે તો p ના, અને આમાં તમને કદાચ એમ પૂછે તો કે આલ્ફા અને p ના પરિમાણ મેળવો, આલ્ફા બાય p ના પરિમાણ મેળવો. તો આપણે હોમવર્કમાં કરી શકીએ. તો કે આમાં ને આમાં હોમવર્કમાં આલ્ફા બાય p ના પરિમાણ મેળવો. આ પ્રશ્નનો જવાબ તમારે આપણે વાદળ દોરવું પડશે તમારા માટે. ખાલી વાદળ કે વરસાદવાળું દોરવાનું છે? કાળું દોરીએ, કારણ કે કાળા વાદળમાં પાણી હોય ને આપણે અત્યારે વરસાદની જરૂર છે. તો આલ્ફા બાય p ના પરિમાણ મેળવો. આ હોમવર્કમાં. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જે પણ હોમવર્કમાં આપું છું એ શક્ય હોય, જો કે શક્ય હોય જ, જો તમારી દાનત હોય તો એના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવા, તો મને ખબર પડે કે તમે કેટલાક સજાગ છો, હોમવર્ક કરો છો કે નહીં. અને બીજી વસ્તુ, જો આ લેક્ચર તમને ગમે, મારી સમજૂતી આપું છું, જો તમને ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને શક્ય હોય તો તમારા અન્ય મિત્રો સુધી ફોરવર્ડ કરો. કે સારી વસ્તુ છે, સારું ક્વોલિટી શિક્ષણ છે, બધાને મળવું જોઈએ, બધાનો હક છે. અને ફ્રી એજ્યુકેશન છે તો આપણે બધાને આપી શકીએ. આંગળી ચીંધવાનું પુણ્ય મળશે તમને. તમે કામ પુણ્ય ન કરી શકો તો આંગળી ચીંધવાનું પુણ્ય મળશે. એટલે ટૂંકમાં એ કહેવા માગું છું કે એડવર્ટાઇઝ કરો મારી, એવું કાંઈ એક્ઝેક્ટલી છે નહીં. સારા, જો તમને આ વિડીયોની સમજૂતી ગમે તો વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, વિડીયોને લાઈક અચૂક કરજો, ભૂલતા નહીં. અને આ પ્રશ્નોના જવાબ ભાઈ કોમેન્ટમાં લખવા, આપણે લખી શકીએ એટલું તો. ધોરણ 11માં આપણે આવી ગયા છીએ, તો 15-16 વર્ષના વિદ્યાર્થી છે આપણે, 16-17ની આજુબાજુ. આટલી ઉંમરમાં આપણે આટલું તો ટાઈપ કરી શકીએ આપણી જાત માટે કે આ જે પ્રશ્નો તમને પૂછે છે તેના જવાબ કમેન્ટ સેક્શનમાં આપવા.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બોર્ડ સ્વચ્છ થઈ ગયું છે, તો JEE 2021 હાલના વર્ષે જ ફેબ્રુઆરીમાં કદાચ હતો, 26 કે 24 ફેબ્રુઆરી જ્યારે લેવાની ત્યારે JEE 2021માં એક પ્રશ્ન પૂછાણો હતો પરિમાણવાળો, જે તમને શીખવાડી તો હું દઈશ પણ તમને આવડવો જોઈએ. આશા રાખું એવું તમારી પાસે કે તમને આવડવો જોઈએ એ પ્રશ્નનો જવાબ. પ્રશ્ન આવો કંઈક હતો કે W બરાબર, સોરી અહીંયા લખવું પડશે ને 2021, બગડો કેમ ત્રાસો થઈ ગયો, ફેબ્રુઆરી. આવું કંઈક હતું, W બરાબર આલ્ફા બીટા સ્ક્વેર ઈની માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં આલ્ફા કેબી ટી ઘાત. બહુ અઘરું થઈ ગયું સાહેબ, થોડુંક ઇઝી કરી દો, વાયર થોડુંક લંબાવી દઈએ, થોડુંક મોટું લખીએ મોટા અક્ષરથી તો સરસ રહેશે. W બરાબર આલ્ફા બીટા સ્ક્વેર ઈની માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં આલ્ફા કેબી ટી. તો તમારે આલ્ફા અને બીટાના પરિમાણ મેળવો. અને આ પ્રશ્નમાં આપેલું છે કે કેબી બોલ્ટ્ઝમેન અચળાંક છે, બોલ્ટ્ઝમેન અચળાંક, સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક, સ્ટીફન બોલ્ટ્ઝમેનના નામ પરથી છે. એક્સ સ્થાનાંતર છે અને વધ્યું ટી, તો કે ટી તાપમાન છે. અરે સાહેબ આ બોલ્ટ્ઝમેનનું કાંઈક કરી દે. બોલ્ટ્ઝમેનના અચળાંક તમને હું એકમ કહી દઉં છું, જૂલ પર કેલ્વિન. બોલ્ટ્ઝમેન અચળાંકનો એકમ જૂલ પર કેલ્વિન. તો તમારે આલ્ફા અને બીટાના પરિમાણ મેળવવાના છે. અરે એક વસ્તુ ભૂલાઈ ગઈ, W કાર્ય છે. તો આમાં હિન્ટ આપી દઉં, થોડુંક સોલ્વ પણ કરી દઈશ, બાકીનું તમારે જાતે કરવાનું રહેશે. થોડું ઘણું હિન્ટ આપી દઈશ, નહીંતર તો આગળના લેક્ચરમાં આપણે કરાવશું કે W બરાબર આલ્ફા બીટા સ્ક્વેર ઈની માઇનસ ઘાત સ્વરૂપે છે એક્સ સ્ક્વેર છેદમાં આલ્ફા કેબી ટી, જ્યાં ટી તાપમાન છે, કે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક, સોરી કેબી બોલ્ટ્ઝમેન અચળાંક છે, આલ્ફાનું મેળવવાનું છે, એક્સ સ્થાનાંતર છે. તો મેં તમને અગાઉ જે નોંધ કીધી એ નોંધ પ્રમાણે આપણે આગળ વધીએ કે એક તો ઈની ઘાતવાળું હશે ને, એમાં જે ઘાતાંક હશે તેના કોઈ જ પરિમાણ નહીં હોય, ઘાતાંક કે પરિમાણ રહિત હશે, એ વસ્તુ ક્લિયર. અને બીજું ઈ છે, આ ઈની ઘાતાંક સ્વરૂપે છે, તો મારે ઈ થોડો મોટો કરી દઉં. આ બધું ઈના ઘાતાંક સ્વરૂપે છે, આખું આ પદ ઈના ઘાતાંકમાં છે. તો જ્યારે ઘાતાંક હશે તે ઘાતાંક પરિમાણ રહિત હશે, એ વસ્તુ ક્લિયર. તો આપણે ત્યાંથી આગળ વધીએ કે સાહેબ ઘાતાંક પરિમાણ રહિત હોય તો ઘાતાંકમાં શું આખું જે પદ છે એક્સ સ્ક્વેર છેદમાં આલ્ફા કેબી ટી, એના પરિમાણ આખા પદના પરિમાણ કેવા થઈ જાય, M0 L0 T0 બધું 0, તો અઝીરો 0 0 અઝીરો. હવે આપણે એમાં આલ્ફાને સૂત્રનો કરતા બનાવીશું, તો આલ્ફાને અહીંયા લઈ જઈએ, આને લાવવા, આને અહીંયા લાવીશું. આ કેબી એના પરિમાણની ખબર હોવી જોઈએ, એક્સ સ્ક્વેરના પરિમાણની ખબર હોવી જોઈએ, ટીના પરિમાણની ખબર હોવી જોઈએ. તો એનું સાદરૂપ તો તમારે શીખવું પડશે, તમારે આપવું પડશે. હું થોડું ઘણું હિન્ટ આપી દઈશ કે આલ્ફા મેળવવાનો છે ને આલ્ફાને અહીંયા ગુણી દઈએ, આ પરિમાણ રહિત છે તેને નીચે લાવવાથી કંઈ ફરક પડશે નહીં. પણ આપણે પહેલાં કેબીના અને ટીના અને એક્સ સ્ક્વેરના પરિમાણ જોઈએ, તો કે એક્સ સ્ક્વેરના પરિમાણ શું થશે, L2, કારણ કે એક્સ સ્થાનાંતર છે, અંતરનું પરિમાણ 1 2 વખત છે, સ્થાનાંતર એટલે એક જાતની અંતર એટલે કે લંબાઈ જ. હવે કેબીના પરિમાણ શું થશે, તો કે કેબીનો એકમ શું છે, જૂલ પ્રતિ કેલ્વિન. તો જૂલ એટલે કે કાર્ય, તો કેબીના પરિમાણ શું થશે, અંશમાં જૂલ આવશે, જૂલ એટલે કે કાર્ય, કાર્યના પરિમાણ થશે M1 L2 T-2. મેં તમને અગાઉ કીધું હતું કે અમુક વસ્તુ તમારા મગજમાં ફિટ જાગતા ઉઠતા ખબર હોય છે, અમુક વસ્તુના પરિમાણ. કેબીના પરિમાણ મળશે આપણને, અંશમાં કાર્યના લખવા પડશે M1 L2 T-2 છેદમાં
તાપમાન, તો તાપમાનનું પરિમાણ તો ટી થશે. સોરી, મિસ્ટેક થઈ ગઈ છે. આ મિસ્ટેક તમે નહીં કરતા. તાપમાનનું પરિમાણ થશે કે. તો આપણે કેબીનું પરિમાણ આપીએ સ્ટીફન બોલ્ટ્ઝમેનના પરિમાણ, એ થઈ જાય આપણું કેબીના પરિમાણને આપણે સાદુરૂપ આપી દઈએ તો m1 L2 T-2 અને K-1. કે શું દર્શાવે છે? તો કે આ પરિમાણમાં કે છે કેલ્વિનનો છે અને આ કેબી છે અચળાંક છે. આપણી પાસે હવે ટીના પરિમાણ ખબર છે, તો કે ટીના પરિમાણ શું થશે? કેલ્વિન. વ્યવસ્થિત કરવું પરિમાણ કેપિટલ કે. હવે આપણે આ બધાના પરિમાણ ખબર છે. આલ્ફાને સૂત્રનો કરતા બનાવી દઈએ, આને આલ્ફાને આ બાજુ લાવી દઈએ, કારણ કે સૂત્રનો કરતા બનાવો તો અંશમાં લાવવો પડશે. આલ્ફાને અહીંયા જવા દઈએ, આ પદને આમાં જવા દઈએ. આ પદને અહીંયા લઈ જાય તો પણ એ કોઈને કાંઈ અસર નહીં કરે, કારણ કે 0 0 જ છે. તો આપણે શું લખીશું? તો કે આલ્ફાના પરિમાણ બરાબર આલ્ફાને અહીંયા જવાઈ દો. અહીંયા તો શું બની જાય? x² છેદમાં KBT બરાબર આલ્ફાના પરિમાણ. તો હવે રહી વાત આગળના સોલ્યુશનની, એ તમારે મેળવવું પડશે. અહીંયા x² ના પરિમાણ મૂકી દો, અહીંયા કેબીના પરિમાણ મૂકી દો. અહીંયા કેબી એટલે આખું છે, બી સફિક્સમાં છે. અહીંયા ટીના પરિમાણ મૂકી દો, તેનું સાદુરૂપ આપો તો તમને આલ્ફાના પરિમાણ મળી જાય. તો આલ્ફાના પરિમાણ હોમવર્કમાં JEE 2021માં પૂછાયેલો પ્રશ્ન છે આ ફેબ્રુઆરીમાં. અને બીજું મેળવવાનું શું છે? આલ્ફાના પરિમાણ મળી જાય તમને, પછી તમારે બીટાના પણ પરિમાણ મેળવવા છે. આમાં પછી આલ્ફા ઇન્ટુ બીટા કે આલ્ફા અપોન બીટા કે કાંઈ પણ કહી શકે. આલ્ફાના પરિમાણ મેળવવા મળી ગયા ધારો કે, તો આલ્ફાના પરિમાણ આમાં મૂકી દઈએ. આ આખું પદ ઈ વાળું પદ કેવું બની જાય? પરિમાણ રહિત. ઈ વાળું પદ હશે એ પરિમાણ રહિત જ હશે. તો આ થઈ ગયું પરિમાણ રહિત. તો આપણે ડબલ્યુના પરિમાણ બરાબર શું વધે? આપણી પાસે આ જે સમીકરણ છે ડબલ્યુ બરાબર આલ્ફા બીટા સ્ક્વેર ઈની માઇનસ x² છેદમાં આલ્ફા KBT આ ઘાતાંક. આ આખું પદ તો આપણું થઈ ગયું પરિમાણ રહિત. પરિમાણ સહિત નહીં, પરિમાણ રહિત. પરિમાણ રહિત આ પદ થઈ ગયું. હવે ડબલ્યુ બરાબર આલ્ફા બીટા સ્ક્વેરના પરિમાણ થાય. તો કે ડબલ્યુના પરિમાણ આપણને ખબર છે. ડબલ્યુ એટલે કે કાર્ય, તો કાર્યના પરિમાણ તો આપણને ખબર છે. ચાલો બ્લેક પેનથી લખીએ. m1 L2 T-2 આલ્ફાના પરિમાણ તમને કંઈક મળશે બરાબર. શું લખી શકશો? અહીંયા આલ્ફાના પરિમાણ કંઈક મળશે ને અહીંયા આપણે લખીશું બીટા સ્ક્વેર. આ પદને આ બાજુ જવા દઈશું એટલે બીટા સ્ક્વેર એકલું થશે. બીટા સ્ક્વેરનું આપણે સાદુરૂપ આપીશું તો તમને ધારો કે આવું કંઈક મળે. હું સમજાવું છું. બીટા સ્ક્વેરમાં ધારો કે આવું કંઈક મળે. બીટા સ્ક્વેરના પરિમાણ મળે ધારો કે m2 L-4 T6 અથવા તો T2. ધારો કે આવો મળશે, મને નથી ખબર. આવા જો મળે, આ તો બી સ્ક્વેર ને બીટા સ્ક્વેરના પરિમાણ છે. આપણે કોના જોઈએ છે? બીટાના. તો અહીંયા હું વર્ગમૂળ કરું છું તો આ બધાનું મારે વર્ગમૂળ કરવું પડે. વર્ગમૂળ કરીએ એટલે શું થાય? તો કે ઘાતને 2 વડે ભાગી નાખીએ, એને વર્ગમૂળ કર્યું કહેવાય. અને ઘાતને 2 વડે ભાગી નાખું તો શું થઈ જાય? એમના પરિમાણ તો કે એમની 1, આને 2 વડે ભાગો એટલે 1, આને 2 વડે ભાગો એટલે -2, આને 2 વડે ભાગો એટલે 1. તો બીટાના પરિમાણ આવા કંઈક મળે. જો તમને બીટા સ્ક્વેરનું આવું મળે તો, પણ તમારે બીટા સ્ક્વેરનું આવું નહીં મળે. આ તો આલ્ફાના પરિમાણ કંઈક મેળવવા પડશે. તેને અહીંયા મૂકી બીટા સ્ક્વેરને એકલો કરીને આનું કંઈક આખું પરિમાણને અહીંયા છેદમાં જશે, તેનું સાદુરૂપ આપશો. પછી તમને જે પરિમાણ મળે એ બીટા સ્ક્વેરના મળશે. પરંતુ બીટાના પરિમાણ મેળવવા માટે તમારે ઉતાવળ નથી કરવાની. બીટાના પરિમાણ મેળવવા માટે આ બધી પરિમાણ હશે જેટલા પણ, એ બધી જ ઘાતને, આ તો બીટા સ્ક્વેર છે તો 2 વડે ભાગવું પડશે, કારણ કે અહીંયા 2 વડે ભાગશો તો બીટાની 1 ઘાત થશે. તો આ બધી જ ઘાતને પણ 2 વડે ભાગવું પડશે તો તમને બીટાના પરિમાણ મળશે. આ રીતે ગણવાનો થશે આપણે દાખલો. અન્ય એક હોમવર્કમાં દાખલો તમને આપી દઉં. જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો
ચાલો હવે અન્ય હોમવર્કમાં નથી આપવું આજે. અગાઉના ટૂંકમાં આના પછીના લેક્ચરમાં 2 કે 3 દાખલા ગણાવીશું અને તેની વિસ્તૃત સમજૂતી અને આજે જે હોમવર્કમાં આપ્યું છે તેનું થોડું ઘણું સોલ્યુશન કરાવીશું. અગાઉના લેક્ચરનું એક બળવાળું હતું, હું ભૂલી ગયો પ્રશ્ન શું હતો, જોવું પડશે, મેં તમને અગાઉ કીધું એમ. એ પ્રશ્નનો અગાઉ જેટલા પણ હોમવર્કના દાખલા બાકી છે તે આગળના લેક્ચરમાં પરિમાણને લગતું પૂરું કરી દેશું. આગળનો લેક્ચર કદાચ 1-8 કલાક ભલે લંબાઈ, એ પૂરું કરી દેશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો ખોલો ત્યારે નીચે ટેસ્લા ફિઝિક્સ કન્સેપ્ટ લખેલો છે, તેની બાજુમાં રેડ કલરથી સબસ્ક્રાઈબ બટન લખેલો છે. ઢીકો નથી મારવાનો, ખાલી ટચ કરી દેવાનું છે એટલે કે આપણી જે ચેનલ છે એ સબસ્ક્રાઈબ થઈ જશે. તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ.